निज स्वभाव से सद्गुरु, निज स्वभाव से सद्गुरु, अगुरु लघु सवन है। गुरु लघु सामान्य है। सूक्ष्मतमासित परम गुरु, सूक्ष्मतमासित परम गुरु, सत्यम निश्चय वन्द्य है। सत्यं निश्चयवन्द्य है। तेत्रिस कोटि दैवगण, त्रिसकोटि देवगण, विश्वहितार्थे स्वागतम्। विश्वहिताय स्वागतम्। जग कल्याणक यज्ञ में, मंगलमय आशीषम्। सीत स्वरूपी मोक्त मोक्ष, गलती भूल को माफ दो, हरे सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। चलो एक प्रश्न છે આપો તમે મોબાઈલ બોલો। विरह की वेदना का तो महाभाग्य से ही उदय होता है। बहुत समय के परिचय से उसे वह होता है। जिसे मोक्ष में जाना हो उसे वह वेदना झांकती है। શું સમજાયું? विरही मैंने विरही की वेदना जो ये ख्याल आयो। વિરહ अच्छा विरह એટલે વિરહી की वेदना। वेदना। तो विरह तो खबर पड़ी ना? हाँ ये खबर भाग्य से ही उदय होता है। हाँ। એટલે એ ભાગ્ય હોય તો જ ઉદય થાય। તો એટલે જે સમજો અણધારતા સંજોગો આવ્યા વિરહ તો એવું અને એ ભાગ્યથી જ એવું સંજોગ ભેગો થાય તો ત્યારે એને બહુ જ સમય કે પરિચય से ખ્યાલ આવે एक्चुअली। અને પછી जिसे मोक्ष में जाना हो तो कहते उससे वेदना झांकती
ચાલો તમે પૂછ્યું તો ખોટું નહીં લગાડતા, પણ થોડી સમજીને વિચાર કરીને વાત કરજો. દયાલાલનો પરિચય કેટલો થયો? દયાલાલનો પરિચય કેટલો થયો? બહુ નહીં. બહુ નહીં, 2-5 કલાકનો. એ નહીં, છતાં બી આમ રિલેટિવલી જોવા જઈએ તો એટલું પરિચય ખ્યાલ ના આવે એનો કે રિયલમાં સમજી શકે કે શું એટલે છે જ શુદ્ધાત્મા છે, પણ રિલેટિવમાં દાદાનો પરિચય એના કરતાં વધારે વધારે. છે. બરાબર. બાળ કાકા અલી બિકોઝ હસબન્ડ છે તો કહેશે એનું નથી ને એમનો વધારે છે. એટલે દાદાને ખોટું લાગી જાય ને. નહીં, દાદાનું નહીં, અહીંયા લાગશે કે ડાયલોગ નથી કરી છે એટલે એ વાત છે. દાદાનો પરિચય દાદા ઉંમર કરતાં વધારે છે. Why are you not confident? હા એમ ઓ દાદાજી બોલા. જુઓ, જે નંબર ઓફ અવર્સ તમે દાદા માટે દાદા જોડે કાઢ્યા, જે નંબર ઓફ અવર્સ તમે દયાલાલ જોડે કાઢ્યા, કોના વધારે છે? દાદાજી બરાબર છે. એટલે દયાલાલનો પરિચય વધારે છે કે દાદાનો પરિચય વધારે છે? દાદાનો હવે છે ને મારે એકદમ ઠંડો રાખવો પડશે. હા ચોક્કસ. જેનો જવાબ 1 + 1 = 2 હોય હા તે કેમ તું જવાબ આવતો નથી? દાદાજી બરાબર છે. હા. જો એક વસ્તુ સમજી લેવાની વાત છે, દયાલાલ રિયલ છે કે રિલેટિવ છે? બરાબર છે. એટલે એક રિલેટિવના દાખલા પરથી આપણે રિયલની સમજણ મેળવવાની. એટલે એમસીક્યુ હોય છે ને તમારા પેલા છોકરાઓને બધું મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, તો એનો જવાબ પ્રોપરલી આવવો જોઈએ કે પછી આડેધડ નાખવાનો? આ જે સૂત્ર છે ને એની વાત આપણે કરવા માંગીએ. અનનોન ઇઝીલી સમજાય કે નોન વધારે ઇઝીલી સમજાય? નોન ઇઝી. એટલે નોન પછી અનનોન પર જવાનું. એટલે જે પ્રશ્ન પૂછે ને એનો સરખો જવાબ આપવાનો. નોનનો જવાબ સરખો નહીં હોય તો અનનોનનો જવાબ કયો આવશે? માથું નહીં, પગ નહીં, બળ તો ક્યાં આવશે ખબર નહીં, એના બીજી વાત. આજે સૂત્રમાં શું કીધું? વિરહની વેદના કોઈ ભાગ્યશાળીને પુણ્યશાળીને લાગે આવે, અને આ જેમને પરિચય સારો થયેલો હોય એમને જ આવે. વાંચો પછી. विरह की वेदना का तो महाभाग्य से ही उदय होता है। बहुत समय के परिचय से उसे वह होता है। बहुत समय के परिचय से उसे वह होता है। बराबर. जिसे मोक्ष में जाना हो उसे वह वेदना जागती है। જાગતી. એટલે અહીંયા સમજવાનું છે શું કે આપણે સિદ્ધાંત સમજી લઈએ તો પછી વાત પકડાય. મેન વાત શું છે? જેમનો પરિચય સરખો થયેલો હોય તો हाँ પરિચય से उसे वह પરિચય ખબર પડે हाँ કે તમે કોઈને નિકટતાથી જાણેલા હોય, ઓળખેલા હોય, સમજેલા હોય તો તમને એમના માટે ભાવ થાય. એટલે વ્યવહારમાં તમને
તમારા પતિદેવ માટે ભાવ હોવો જોઈએ, અમને એમના ધર્મપત્ની તરફ ભાવ હોવો જોઈએ. બરાબર? કે વ્યવહારની શું કહેવાય, વાસ્તવિકતા જે વ્યવહારની હકીકત છે અને વ્યવહારની આદર્શતા છે. બરાબર? એટલે એક વાત હતી સમજવા માટે કે આપણને આ જેની જાણકારી મળી એના પછી ખબર પડે. ચંદ્રમાં છે ને, ચંદ્રમાં ઉપર છે તે એના ધર્મપતિનું નામ શું છે? નાઈમાઈ. એને કેટલા પત્ની હતા? નાઈમાઈ. ચંદ્રમાના પત્ની બી હતા. નારાયણની પત્ની હોય તો ચંદ્રમાની ના હોય. હવે ડાઉટ કર્યો. પોઈન્ટ તો બી નહોતો. રોહિણી કરીને એનું નામ હતું. બીજા પતિનું નામ હું ભૂલી ગયો. હા, રેવતી. હા, રેવતી. ચંદ્રમાને આકર્ષણ, લાગણી, ભાવ રોહિણી માટે હતું અને રોહિણીને ચંદ્રમા માટે હતું. રેવતીને ચંદ્રમા માટે એટલો જ ભાવ હતો, પણ ચંદ્રમાને રેવતી માટે નહોતો. એ વાત આપણે બાજુ પર મૂકીએ. પણ હવે પરિસ્થિતિ કેવી હતી ખબર? થોડો સમય પણ જો રોહિણીને ચંદ્રમા ના દેખાય તો એ બાંગડી થઈ જાય. ગુજરાતી હોય ખબર પડે કેમ દેખાતા નથી. એ જ્યાં પણ હોય ને તો એની નજર ચંદ્રમા તરફ હતો. લાલા એમ માટે હોય છે નથી હોતો. કઈ દઉં? જેવી રિયલની સગાઈ જેવી આ રિલેટિવની બહુ દિવ્ય અને આદર્શ સગાઈ છે. અને આ જ્ઞાન પછી આપણે આવી શકે છે સમજણથી. આ નથી એમની કેટલી વાત નહીં માની, કેટલું વાત તો માની નથી. ઘણી વાર નથી માની. હા, ઘણી વાત નથી માની. એનો પસ્તાવો થાય છે. સમજીને કરજો, ચોક્કસ સમજીને કરજો. કારણ કે તમારા વ્યવહારમાં દેવ કહેવાય. બરાબર. અને બધી તમારા દિલમાં એવું થતું હોય કે તમારા વ્યવહારના મહાદેવ છે. અને જ્ઞાની પુરુષ એ નિશ્ચયના દેવ કહેવાય, મહાદેવ. ખબર પડી? હવે આ બંનેમાં પરિચય એટલે એમની ઓળખાણ પડી. ઓળખાણ જેટલી ઓળખાણ પડે એટલું એનાથી જુદું રહેવાય નહીં. તમે જે પરિસ્થિતિ આ દાખલો કેમ? કારણ કે એ પરિસ્થિતિ હતી ચંદ્રમા અને રોહિણી વચ્ચે હતી. રેવતીને પણ હતી તો પેલા સામે હતું નહીં. જે કર્મનો સંજોગ આપણે જોઈએ એની પાછળ એ છે કથા, પણ એની પાછળ એક સમજણ છે એને ખબર નથી. પણ આ પરિસ્થિતિ એટલે આપણે એમ કહીએ કે વ્યવહારમાં એવું હોવું જોઈએ. હોય તો સારું, હોય તો ખરાબ. વ્યવહારમાં દાખલો કોનો આપ્યો? એટલો અને એવો હોવો જોઈએ કે ના હોવો જોઈએ? હોવો જોઈએ કે ના હોવો જોઈએ? એને ના પાડે, એને હા પાડે. વ્યવહારમાં હોવો જોઈએ. દાદાએ હીરાબા માટે એમ કહેલું. દાદાનો વિતરાગ હતા. દાદાએ કીધું કે હીરાબા છે ને એમને કે આખો દિવસ આ દાદા દેખાયા કરે. દાદાનું મુખારવી દેખાયા, બીજું કાંઈ નહીં. અને દાદા એમને માર્ક્સ આપેલા કે
આને દેવી ગુણ કહેવાય. બીજા કોઈ ભૂત એમના ચિત્તમાં પડતા જ નથી. સમજવાનું છે. કદાચ તમારું પૂતગલ એવું ના હોય એ બની શકે છે, પણ એને સમજીને ગોઠવી દેવા. કારણ કે આ જ્ઞાન મળ્યા પછી બધી સત્તા આપણી ખુલ્લી થયેલી છે, સમજણ સાથેની સત્તા. એટલે એના પરથી આપણે પોતાની ચિંતામણ કરી લેવાનું. એટલે આ વિરહ એવી વસ્તુ કે કવિરાજનામાં દાદા માટેનો વિરહ કંઈ દેખાતો હતો? થોડો ઘણો કંઈ? એમના પદોમાં કંઈ દાદાનો વિરહ એમને થયો હોય કે રહેતો હોય એવું કંઈ દેખાય? પદમાં બહુ જ ખ્યાલ આવ્યો. એ પદ લખેલા છે, અમે વિરહ નથી અનુભવ કર્યો, પણ છતાં પદ સાંભળીને અમને વિરહ જેવું લાગે છે. જબરજસ્ત વિરહ લાગેલો એનું પ્રમાણ શું ખબર છે? આ બધા પ્રમાણ આપણને આપણા જ જવાબ આપી દે. એટલે આપણે દાપણ કરીને હા કે ના કીધેલું હોય ને તો એનો જવાબ આપણને મળી જાય કે આપણા હામાં છે જવાબ કે નામાં છે. બહાર સારું દેખાવામાં સારું ઘણું બધું કરતા હોય, કઈ કરતા ફેરવી નાખીએ. નથી ફેરવતા? બહુ ઇઝીલી ફેરવી નાખીએ. નો હાર્ડ ફિલિંગ. એવું છે. કવિરાજને દાદા મળ્યા ને ત્યાર પછી તમે કીધેલું ઘણી બધી વસ્તુ એમને ખુલ્લી કરી ઉદારતાથી. એમને ઘર ઉપર ધ્યાન આપ્યું નથી. આના પરથી આપણને શું લાગે? કવિરાજે ખોટું કર્યું એવું ના લાગે? સામાન્ય વ્યવહારની સમજણ એમ કે એમણે વ્યવહારમાં ઘરના પર ધ્યાન આપ્યું નથી. પણ હકીકત શું હતી? અધર સાઈડ અધર પોઈન્ટ વાંચી લેવા. કોઈ પણ વસ્તુને બે બાજુ હોય એમ કહે ને, હકીકત એવી હતી તો પછી વ્યવહાર એ સમજી લે ને તો વ્યવહારનું બેલેન્સ આવી જાય, જવાબ મળી જાય. એમને દાદા માટે એટલું હતું ને કે સંસાર એમનું ઝાંખું થઈ ગયું. ત્યારે આપણે શું કહીએ? એમને વ્યવહારનું ધ્યાન નહીં આપે. એટલે વ્યવહારની ભાષામાં બરાબર છે, વ્યવહારમાં આવું જ કે, પણ હકીકત આ હતી. તો જ્યારે આપણે હકીકત જાણીએ તો પછી એમને વ્યવહાર તરફનું એમને જે ધ્યાન ના રહ્યું એ આપણને વ્યાજબી લાગે. કારણ કે અનંત અવતાર બધું આમાં જ ગયું. એટલે આ એમની સ્થિતિ હતી. અને દાદાએ પણ એમને કહી દીધું હતું. દાદાએ તો નવીનજીભાઈને કહી દીધું કે તમારે બધું સાચવી લેવાનું. કવિનું હૃદય અમારા માટે ખૂબ છે. એટલે એવું નથી કે તમારા માટે નથી, પણ અમારા માટે વિશેષ છે. એટલે તમારે એમનું સંભાળી લો. એમની છેક બધી બહુ સરસ સંભાળી. એ બધા એમના જવાબ પરથી આપણને જવાબ મળી જાય. પણ આપણે સમજવાનું શું છે? આ વિરહ આપણે કહેતા હોઈએ છીએ કે વિરહ છે, પણ એની તપાસ કરી લેવાની. નહીં હોય તો સમજણથી એ ભૂમિકા તૈયાર કરવાની આપણે કે જેનાથી એ વિરહ આપણને ધીમે ધીમે કરીને જાગતો થાય, થતો જાય. પરિચય કોને કહેવાય? કે તમને જેમના માટે વિરહની એમની ઓળખાણ કરે. ઓળખાણ એટલે આપણને એ સમજાય કે એ કોણ છે, માથેથી પગ સુધી એ છે કોણ. અને એ જે કવિરાજનું પદ છે, દાદા ભગવાનના દાદા ભગવાનના વિરહોમાં ઝૂલતા પ્રત્યેક શ્વાસે નિશ્ચયથી દૂર નથી શુદ્ધ અંતસ્કરણના પ્રત્યેક આશય. વિરહી
વિરહિની વેદના આંખથી જ વર્ણવાય, આપની કૃપાને શબ્દથી ન વર્ણવાય. જીવાતા નથી હવે વિરહોના ડંકને ચેન ના લગાડે. કનૈયો જો બંસીને ભૂલ્યો હોય તો જ અમને એ વિસારજે. દાદા ભગવાનના વિરહોમાં ઝૂરતા પ્રત્યેક શ્વાસે, પ્રત્યેક શ્વાસે, પ્રત્યેક શ્વાસે. પ્રત્યેક શ્વાસે આ જેટલું દાદા માટે આપણને રહે એટલો આપણો મોક્ષ સિક્યોર રહે. જેટલું તમને દાદા માટે વ્યવહારમાં રહે એટલો તમારો વ્યવહાર સિક્યોર રહે. નહીં તો વિચાર કરો કે ચિત્રામણ થતી હોય ખરી, આ જ્ઞાન નહોતું ત્યારથી તમે ખાલી વિચાર કરો, કલ્પના કરો, લઈ ચિત્રામણ કરી નાખે. દાદાએ કીધું કે જો ખાલી એકામાં આટો મારીને બજારમાંથી આવે ને તો કઈ સ્વર્ગા કરી નાખેલા. એટલે શું કે કઈ ફૂટા પાડી દીધા. હવે એની સામે આપણને આ કીધું. હવે જો આવું જો આપણને દાદા માટે થયું અને એવું જ આપણા વ્યવહારમાં, આપણા સંબંધોમાં, આ સંબંધ જે છે પતિ પત્નીનો, એમાં તમારું થયું ને, તમારું કામ વ્યવહાર અને નીચે બંને પલડા બેલેન્સ થઈ ગયા. એટલે હવે તમે પેલો દાખલો જુઓ કે રોહિણીને ચંદ્રમાં જો નહીં દેખાયા હોય ને એને બીજું તો દેખાતું જ નથી. એવી રીતે ચંદ્રમાં ક્યાં છે? એટલે આ રીતે આપણે આપણા વ્યવહારને ચોખ્ખો કરવાનો છે. એક ઉપર આવી જાય એટલે બધી દાદાની જોડે બધા લોકોએ વાત કરી સત્સંગની, વ્યવહારની, તો એક વાત આવી એક ફેમિલીની, અને બેન બહુ કમ્પ્લેન કરે કે આ માણસ કેવા છે. એટલે બહુ બહુ કમ્પ્લેન, રાત દિવસ એમની કમ્પ્લેન 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 કમ્પ્લેન. પછી દાદાએ ધીમે એક દિવસ પૂછ્યું કે હવે આપણે કલ્પના કરીએ કે આ જો મૂર્તિ તમને ગમે ત્યારે ભવિષ્યમાં મળે તો કેટલા અવતાર સુધી ફાવે એવું છે કે બીજા તો તમને શું જવાબ આપ્યો? મળ્યા તો મળ્યા, હવે ફરી મળતા નહીં. બરાબર? આપણને આ જવાબ સ્વાભાવિક લાગે. એટલે તેને શું કીધું ખબર? દાદા 7 અવતાર સુધી ભલે આ મળતા. દાદા જે ધન્ય છે તારી સમજણ. પછી કીધું એમ હોવું એટલે ગમે છે, ગમે હોય તેવા, પણ એટલીસ્ટ હું એમને આ ઓળખું તો છું. બીજો કયો ભૂત આવે એની શું ગેરંટી? એટલીસ્ટ હવે તો મને ખબર પડી ગઈ કે હવે હમણાં કંઈક આમ કરીશ ને તો એમનું આ વાત આવશે, આમ કરીશ ને તો આ વાત આવશે, આ જ વાત નીકળે. એટલું બધી ઓળખાણ થઈ ગઈ. દાદા કે જ્યાં તારું મોક્ષ થઈ ગયું. વાતને સમજી લેવાની. કારણ કે દાદા જોડે જે બધા પ્રસંગો બનેલા છે એના પછી આપણે આપણું સમજણનું તેને તાર જોડી દેવાનો કે જેના આધારે આપણો વ્યવહાર જે બાઉન્ડ્રી વાળો નથી ને એ સંપૂર્ણ બાઉન્ડ્રી વાળો થઈ જાય. અને એ બાઉન્ડ્રીની જ જરૂરત છે. આ બાઉન્ડ્રી નથી ને એટલા માટે બધા દુઃખ પડે. સામાન્ય રીતે આપણે કહીએ કે આ જ્ઞાન નહીં હોય તો કોઈએ વ્યવહારની કોઈ બાઉન્ડ્રી રાખેલી હોય? વિચારો. હું તમને એક દાખલો આપું આવી સમજવા માટે
કારણ કે દાખલો આવે ને તો આપણે એના જવાબ આવે કે શું હોય શકે, અને કોઈ જે લખેલું હોય, પોતાની વાત પીડી કરેલી હોય તો આપણે એક પ્રમાણ એવું જડે કે આવી પણ પોસિબિલિટી હોય. દાદા જેને હરૈયું ઢોર કીધું છે ને, હરૈયું ઢોર એટલે જે દુકાન મળે ને તેમાં ખાઈ જાય. હવે આપણને એમ થાય 17-18 પાના લખેલા હતા, ચોથા પાના પછી હું વાંચી શક્યો નહીં, અને એના પછી આપણને આ તો ખબર પડે કે આ સામ સામે કેવા કરાર થઈ જાય અને કે નો હાર્ટલી. એટલે જ્યારે વ્યવહાર થતા હતા ત્યારની વાત ને પછી કે દાદાને કહી દીધું કે દાદા હવે છોડાવો, બહુ થયું. આ સમજણ કરાવવું એ બહુ મોટી વાત છે, જબરજસ્ત મોટી વાત. એટલે અહીંયા આ વાત સમજવાની, બાઉન્ડ્રી. વ્યવહાર અંકુશ માંગે, બાઉન્ડ્રી માંગે. અને આપણે ખરેખર જોઈએ ને તો આપણને જે બધી વ્યવહારની સમજણ આપી છે દાદાએ, 5 આજ્ઞા આપણી બાઉન્ડ્રી જ કરે છે. અને જ્ઞાનથી એ બાઉન્ડ્રી થઈ ગયેલી છે, પણ એ કૃપાના ભાગની બાઉન્ડ્રી થયેલી છે. કૃપાના ભાગની બાઉન્ડ્રી થી આપણે રક્ષાયેલા છે, પણ એનો જવાબ કાઢવો હોય, અનુભવ કરવો હોય તો પુરુષાર્થના ભાગની બાઉન્ડ્રી કરી લેવાની છે. આજ્ઞા, જેના જવાબ આજ્ઞામાં જ આપેલા છે કે આપણો વ્યવહાર, એનું કારણ શું કીધું? અનંતની યાત્રા તો બંધ થઈ જ ગઈ, એમાં કોઈ પ્રશ્ન નથી, કોઈ પ્રશ્ન નથી. પણ હજી આ અનેકના ભાગમાં છે, અને છતાં જ્ઞાન એટલું પાવરફુલ છે, અને આખી એક આપણી ભૂમિકામાં જેવા આપણે મુકાયેલા છે ને કે એ અનેક આપણા માટે કેવું છે ખબર છે? જેમાં રાજચંદ્રજી એના માટે કીધું, હાથમાં ધૂળ લાગેલી હોય તો કેવી રીતે સાફ કરવાની હોય? કાદવ નહીં, ધૂળ લાગેલી હોય તો આ દૂધ, અને એ આપણને આજ્ઞામાં આપેલું. એટલે વ્યવહારની બાઉન્ડ્રી, વ્યવહારને કઈ ફેરી કરી દેવાની છે તો આપણું વિરલ શાંત. હવે આપણે ફરીથી કહીએ છીએ કે અમુક ભાગ કૃપાથી થયેલો જ છે, પણ આ વ્યવહારથી આપણે કરી દેવાની જરૂરત છે, સમજણ સાથે. એટલે પેલા કહીને આ પૂગલ જે છે ને, એટલે દરેકને જે મળેલું છે એ એના બનાવનાર આપણે નથી. બનાવનાર આપણે એટલે કોણ? હું નથી, એટલે હું એટલે કોણ? જેને હું કહું છું ને હું તે. મારું અસ્તિત્વ આ ભવ પહેલા નહોતું, મારું અસ્તિત્વ આ ભવ પછી નથી. ખબર પડી? એ હું જેને હું કરીને માનતા હતા તે અજ્ઞાનમાં બહિર્મુખ હતું, એટલે ભટકામણમાં હતા. કૃપાથી અંતર્મુખ થયું છે તે હું. એટલે હવે એ યાત્રા અંતરની જ થાય. હવે એ અંતરની યાત્રામાં શું થાય તો કે આ અંતર્મુખ થયેલી અને આપણી થતી યાત્રા એ એવો પ્રતિષ્ઠિત આત્મા તૈયાર કરે છે કે એનાથી પ્રતિષ્ઠિત આત્મા તૈયાર થાય છે કે જેની એક વન સાઇડેડ જર્ની છે, એક ડિરેક્શનની. પેલું એમ કહે છે ને, હવે તો આપણે સિટી આપણું શું કહેવાય ગોળ છે, એવી રીતે મહાવિદ્ય ક્ષેત્ર આપણું ગોળ છે, અને બધી યાત્રા એ જ થઈ રહી. પણ હવે એ યાત્રા થાય ક્યારે તો કે ત્યાં વ્યવહારમાં આજ્ઞા આપણે આપેલું છે ને, એટલે એમાં લેઝીનેસ, પ્રમાદ,
આળસ બધું આવી શકે અને એ આપણે સારી રીતે પોતાનામાં જ જોઈ શકીએ. આ પૂતગલ એટલું સક્ષમ નથી, પણ આજે થઈ રહ્યું છે ને એ જબરદસ્ત થઈ રહ્યું અને એમાં આ ભાગ આવી ગયો. દાદાની ઓળખાણ આપણને એવી પડી ગઈ. એ દાદાની ઓળખાણ બીજા કોઈની નથી, પણ સિમંદર સ્વામી ભગવાનની છે. વિતરાગ પ્રભુની છે કે વિતરાગો કેવા હોય. એટલે બધા મહાત્માઓ જેમને આ દ્રષ્ટિ મળેલી છે તેમાં અંશ વિતરાગતા ખુલ્લી થયેલી છે. એટલે મહાત્માનો ભીડો રહ્યો તો આપણી ઘણી બધી શેક્ષાઈટ છે. કારણ કે એક જણ કોઈ ટાપોડા મારતું હશે ને એટલે કે વોટ ઇઝ યોર પ્રોબ્લેમ, એના કોઈ પ્રોબ્લેમ નથી. ટાપોડે હક્કા મારો છો, બીજા જાણો ને. તમે તમારું જુઓ, દાદા દરેકને પોતાનું જોવા કીધું, એ બોલી શકશે એવું ને પછી જ્યારે શાંતિથી બેસે ને હવે એમની વાત સાચી હતી, હું ટાપોડે જ મારતો, માફ કરજો દાદા, ભૂલ થઈ ગઈ. આ વિજ્ઞાન છે. આ અંદર ટ્રાન્સફોર્મેશન ઉપાધિ થયેલું છે. એટલે આ રીતે દાદા બિલકુલ કાર્યકારી રૂપે કામ કરી રહ્યા છે, ઇફેક્ટિવ. એટલે હવે આપણે એ જ શબ્દને ખાતી કરીને આ કુંડાળું નાનું થતું જાય, આપણું વ્યવહારનું કુંડાળું નાનું થતું જાય અને છેલ્લું શું, છેલ્લું એક ઉપર આવી જાય. પછી દાદા જેવા કોઈ યાદ આવે નહીં, એમને પણ કોઈ ગીતાબેન જેવા યાદ આવે નહીં. દરેકે બહારનો વ્યવહાર ઉકેલી લીધો, સંભાળ નિકાલ થઈ ગયો, પોતા પર આવી ગયો. જે મહાવીર ભગવાન દીક્ષા લઈને નીકળ્યા હતા ને એવી ભૂમિકા પ્રિન્સિપલી આપણને કરી આપી કે વ્યવહારથી એ છેલ્લા ભાવમાં આવશે. પ્રિન્સિપલી આપણને કરી આપી છે, થઈ ગયું છે. વ્યવહારનો ભાગ બાકી છે. દાદા જોડે મને પૂછીને આ નહોતું કર્યું, એટલે મને પૂછીને આ નહોતું થયું, પોતાની મરજીએ થયેલું. એટલે પણ હવે આ જે છે તે મારી મરજી વાળું છે, એટલે એ કુંડાળા વાળું છે. અને કુંડાળું સતત નાનું જ થઈ રહ્યું છે. એમાં આપણે જે આ વ્યવહારની બધી આડી અવડી સમજણ અણસમજણ છે ને એને ફિટ કર્યા કરીએ. અને એમાં છે ને ખાલી ખુલ્લી આંખે આ બધા શું કરે છે ને એ જોયા કરો. કેમ તો કે બધાની અંદર અંશે કરીને ચારિત્ર ખુલ્લું થયેલું છે, એમાં કોઈ શંકા નથી. કોઈની 50મી ડિગ્રી ખુલ્લી છે, કોઈની 80મી ડિગ્રી ખુલ્લી છે, કોઈની 325મી ડિગ્રી ખુલ્લી છે, પણ બધાની કોઈને કોઈ સારા પ્રમાણમાં એ ડિગ્રી ખુલ્લી થયેલી છે. એ ભાગે એ વિતરાગ થયેલા છે. અને સમજણ સમજાવતા એમ કરીને કીધું છે કે કોઈ એક જ બાબત એવી છે ને કે આખો હાથી નીકળી ગયેલો છે, ઉછળી અટકેલી છે. ઉછળી કેટલી મોટી હોય હાથીની, એટલી જ બાબત અટકેલી છે, પણ એ આપણી દૃષ્ટિમાં આવતું નથી. અને દૃષ્ટિમાં આવવા માટે આ આખી આપણી યાત્રા છે. ખાતરીપૂર્વક દાદાએ કીધેલું આ જ્ઞાન એવું જબરજસ્ત છે કે એની જે પુણ્ય બંધાયેલી હતી એના આધારે જે આપણને દાદા મળ્યા, અને દાદા મળ્યા પછી જે એ પુણ્ય ખુલેલી છે એને પુણ્યાનું બધી પુણ્ય એ કે જે મહાવિજય ક્ષેત્રનો દરવાજો આખો ખુલ્લો કરે. બીજી કોઈ દિશા થતી નથી. અપવાદની વાત કરવાની નથી. અપવાદ જ રહી. એટલે વિરહ કેમ કરીને જ્યાં કે આ બધા જે બધા સાધન આપેલા છે ને આપણને એ વિરહ ખુલ્લો કરે. એનો તમે ગ્રોસ દાખલો આપો. લગ્ન થયા નથી, એન્ગેજમેન્ટ થયા છે. હવે પેલા ભૂત કેટલા યાદ આવે, બે કદાચ કામ નહીં કરતા એવું બની શકે, બેને કામ કરતા હોય તો
પેલા રવિવારની રાહ જોઈ કે રોજ તો ફોન આવે જ. હવે એ ફોન આવવા માટે અંદરનો ઉલ્લાસ કેવો હોય, આખો દિવસ જે કામ કરતા કે કંઈમાં હોય તો જો બંને કામ કરતા તો બંને ઊંઝેલા હોય કામમાં, પણ કંઈ બોસે ખગડાવી દીધા હોય, કોઈ સબોર્ડિનેટે સાંભળ્યું નહીં, કંઈનું કંઈ એવું બધું થયા કરે ને, પણ અંદરથી એક જ રહ્યા કરે કે યાર સાંજે જવાનું છે ને, છોડો યાર આ. એક વ્યવહારમાં આ એક બાબત તમને વ્યવહારની બધી અડચણોમાંથી, અસરોમાંથી, મુશ્કેલીઓમાંથી છોડાઈ ગઈ. અને એનો ફોન આવ્યો ને, દુનિયા કઈ ભાન કરો એમ કરીને થાય. હવે જે આ વ્યવહારની આ વાત છે, અને જ્યારે સમજો કે રવિવારે મળવાનું છે તો અંદરની સ્થિતિ કેવી હોય આપણે સમજી શકીએ. તમે તો જીવેલા છીએ કે તમને એનો અનુભવ છે, પરણેલા એમને આ અનુભવ હોય, તમને ના હોય, મને ના હોય. પણ જે હું દાદા જોડે રહ્યો ને, દાદા માટે રહ્યો ને, મને આ બધા કનેક્શન મળ્યા કરે, એટલો માટે દાખલો આપો. પણ પછી મેં જે લોકો પરણેલા હોય ને એમની વાત સાંભળું ને, મને બધા તાળા પડી ગયા. તમારી વાત સાચી, તમારી જાતને તમે પરણ્યા નથી તો કેવી રીતે ખબર? એ તો મને ખબર નથી, તમે જ લોકો આવીને કહી ગયા. પણ આ વાત છે એટલે આપણું મન, આપણું ચિત્ત જે રહે છે ને, એવી જ રીતે એ રિયલમાં દાદા માટે થયું. તો પછી આ વિરહ રહે. અને એ વિરહ જવાબ એક જ આપે, છેલ્લું પાછું આપ્યો. विरही की वेदना का तो महाभाग्य से ही उदय होता है. बहुत समय के परिचय से उसे वह होता है जिसे मोक्ष में जाना हो, उसे वह वेदना झांकती है. હવે કવિરાજને આગલા કેટલાય ભાવમાં કેટલો માર ખાધો હશે એમણે આ પ્રાપ્ત કરવા માટે, અને જેવું આ પ્રાપ્ત થયું સમર્પિત થઈ ગયા. શું થયું હશે વિચારો. અને આખો દિવસ બીજું કંઈક રમતું નહોતું એમના ચિત્તમાં. દાદા 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 બધે જવું પડતું તો કરતા હતા, બધું એવું એમના બધામાં ચિત્ત થતું જાય. એ બધું એમના પદ દ્વારા આપણને ખબર પડે. અને આ પદ તો જબરદસ્ત છે. એટલે આ તો આપણે શું કહીએ કે આપણી સામે આવા બધા દાખલાઓ છે ને, એ બહુ આપણા માટે પ્રેરણારૂપ છે કે આપણે આપણા વ્યવહારની ખામીઓમાંથી નીકળવા માટે આપણને બહુ મદદરૂપ છે એ વાત. અને આપણી ગાડી હમણાં નિશ્ચયમાં અટકેલી છે કે વ્યવહારમાં અટકેલી છે? બરાબર. એટલે વ્યવહારનું જ પાછું સરખું કરવાનું છે. હવે એવામાં આપણે સમજણની આખી બાઉન્ડ્રી બનાવી દીધી હોય, લક્ષ્મણજીએ જે લક્ષ્મણ રેખા કરેલી, એવી કંઈક લક્ષ્મણ રેખા આપણે આગલા માટે કરી દેવાની કે જે બાઉન્ડ્રી આપણે ક્યારેય ક્રોસ કરીએ જ નહીં. કમ વોટ મે. પછી એ કામ કર્યા હતા. દાદા કહે છે કે આ વ્યવહારને બાઉન્ડ્રીમાં નથી લાવેલા ને, એટલે એ વ્યવહાર ગુચવ કરે છે, પ્રોબ્લેમ લાવે છે. બાકી વ્યવહાર તે એવો નથી, વ્યવહાર એવો નથી. પણ આપણી અણસમજણના લીધે એ વ્યવહારને ઓળખી લેવાનું છે કે એનું સ્વરૂપ આ છે. આપણા ઘરમાં આવે છે, કોઈને જો છંછેડ્યા ને તો આઈ બને. કોઈને છંછેડવા નહીં, કોઈને છંછેડવા નહીં. જે રીતે તો આ છે આપણે છંછેડી કોઈની પ્રકૃતિ એમ કરીને આવે છે. એવી રીતે આપણને જે કીધું કે ડખોડખલ કરશો નહીં, ક્યાં ને કોનામાં ડખોડખલ નહીં કરવાની? આ પ્રકૃતિના. હવે તમે જો ગીતાબેનના પ્રકૃતિમાં ડખોડખલ ના કરો તો ડાયા જોડે મગજમારી કરો નહીં. પુષ્પુ જોડે તો વાત જ આવે છે. ખ્યાલ આવે? આખી એ વાત. એટલે એ જે કોઈ મહાપુણ્યશાળી હોય ને મોક્ષે જવાના હોય ને, એમને જ આ ટિકિટ મળે છે. આપણને ટિકિટ મળેલી છે પણ એને એકનોલેજ નથી થયું. એનો ટાઈમ થશે. પણ આ બધા સ્વાધ્યાય સત્સંગ આપણને એ તરફ જ લઈ ગયા છે.
બહુ સારી વાત. ધીમે ધીમે આ બધા વ્યવહારની વાસ્તવિકતા એટલે પેટાલિટી આપણને સમજાય કે આ પ્રાપ્ત કર્યા પછી એમાં કશું જ નથી. રોંગ બિલીફથી અંદર પેસેલા હતા, હવે એ રોંગ બિલીફ નીકળી ગઈ ને તો ભૂલથી પણ હવે આ દિશામાં જવાય નહીં એમ કરી. સ્વાભાવિક એટલે અંદરથી આપણા એવા પ્રત્યાખ્યાન થઈ રહ્યા છે, ડિસિઝન આવી રહ્યું છે, નિશ્ચય થઈ રહ્યો છે somewhat મેં આ દિશા આપણી નહીં. ડુ નોટ એન્ટર કરીને અમેરિકામાં હોય છે, અહીંયા હોય છે, અહીંયા ખાલી નો એન્ટ્રી કરીને લખેલું હોય, પણ નો એન્ટ્રી આમ એટલું શું કહેવાય ભાર પેલામાં તો ડુ નોટ એન્ટર કરીને લખેલું. બોથ મીન્સ ધ સેમ. એવી રીતે આપણે વ્યવહારના ભાગમાં ડુ નોટ એન્ટર કરીને થઈ જવું જોઈએ. એટલે વી શુડ નોટ એન્ટર. આપણી અંદર કોઈકનો વ્યવહાર આવે તો આપણે સમજી જવાનું કે આપણો હિસાબ છે, સમય નિકાલ કરી તો આમ તેમ કરીને ગલીપટી કરીને આપીને લઈને ઉકેલ લાવો. બોલો. ખૂબ સુંદર. ઘણા ભાગ લગી જાય. થેન્ક યુ. શું કીધું? થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. કોઈને લાભ આપવો હોય તો આપો. પૂછું? બીજું એક સૂત્ર છે, સારી વસ્તુ ઊંધી બોલવાથી બગડી જાય, એ ઊંધી વસ્તુ સારી બોલવાથી સુધરી જાય. આફ્રિકાનું એક એક્ઝામ્પલ છે, આફ્રિકામાં એક એક્ઝામ્પલ છે. કહેવાય આફ્રિકાના ઝાડ તો બધા બહુ મોટા હોય છે, માણસો જેવા મોટા હોય છે. નથી જોયા. ઊંચા ગૂગલમાં જોઈ લેજો, યુટ્યુબમાં તમને જવાબ મળશે. આપણી પાસે એ બારી બહુ સારી ખુલેલી છે કે આપણને જે કંઈ જોઈતું હોય ને તે ઘણું સારી રીતે આપણને મળી જાય. તો એ જે એટલા મોટા ઝાડ એમ કે જેને પાડવાનું હોય તો એની રીઝન તો કે શું કરવાનું એ બોલો. આફ્રિકાના લોકો અભણ કહેવાય, પેલા શું કહેવાય અંડર ડેવલપ કહેવાય. એટલે આમ તો અંડર ડેવલપ એ લોકો ઇકોનોમિક કન્ડિશને અંડર ડેવલપ કહે છે, પણ આપણે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટના પ્રમાણે કહીએ કે વેરી અંડર ડેવલપ. એવા લોકો પાસે આ જ્ઞાન છે કે આટલા મોટા ઝાડને જો પાડવું હોય ને તો કામ આખું ભેગું થાય અને એ ઝાડના પાસે જઈને બધા એને કર્સ કરે. ગુજરાતીમાં શું કહેવાય કર્સ કરવું એટલે પોષે. હા, પોષે. બધા એને પોષે, રોજ જેને પોષે. થોડા દિવસમાં ઝાડ હવે ઝાડ તો સારું ઉગતું હતું ને, બરાબર ફેલાયેલું હતું, એને પાડવાનું કેવી રીતે? આ વાત છે. એટલે કોઈ પણ સારી વસ્તુને ખોટી કહેતા કે ઊંધું કહેતા બગડી જાય. હવે દાદાએ શું કર્યું? આપણે બધા જેવા બધા ડાયા હતા, કોઈ આપણને સંગ્રહ નહીં. તમને લોકોને તો કદાચ સંગ્રહ ખરા વખતે, આપતો પુત્રોને તો કોઈ સંગ્રહ નહીં. આપતો પુત્રો માટે તો ખબર છે ને. એટલે દાદાએ વાત કરી કે આ લોકો બધા અમારા હસ્તક છે, તો સમના વડીલ મહાત્માએ એમ કીધું હતું આ લોકોના કોઈ ઠેકાણા નથી, વ્યવહાર નહીં છે, કોઈ એમ કે રજી પણ નથી. એક વાત છે સમજવાનું, પણ કલ્યાણ માટે ને દાદા માટે દિલ બહુ ક્લિયર છે. એટલે આમાં વાત કેવી છે કે દાદાએ મૂર્તિઓ ઘડેલી છે, એ મૂર્તિઓને વાંચતા એમને પોતાને આવડતી નથી. શા માટે? તો કે દાદાએ જે પ્રતિષ્ઠા કરી છે, વિધિ કરીને
આશીર્વાદ આપીને, ટપલા મારીને, થપ્પડ મારીને, વઢીને, એના માટે કંઈ મારું કશું નથી. પણ જે કંઈ આગળથી આવ્યું હશે ને દાદાને લાગ્યું તો એમને જે કરેલું છે ને એના લીધે હવે અંદરથી દાદા બોલ્યા કરે. એ દાદા બોલે હવે જો એવું હું સાંભળી લઉં ને મારું કલ્યાણ થઈ જાય. હવે આ 2 વર્ષના સત્સંગમાં મને બધાને મોકો મળેલો જ છે. મને વિશેષ મળ્યો કઈ રીતે બધા આપતપુત્રોને મને સાંભળવાનું મળ્યું. અને દિવસે દિવસે હું જોઉં છું કે એ જાણે છે કે નથી જાણતા, એમને ખબર છે કે નથી ખબર, એ તો હું કોઈની અંદર ઝાંપી શકતો નથી. પણ એમના થકી જે આપણો વિજ્ઞાન વિજ્ઞાનનો જે સિદ્ધાંત બધા ખુલ્લા થયેલા છે ને, સેલ્યુટ ટુ દાદા ભગવાન. એ દાદાએ શું કર્યું? હવે એ વસ્તુ જો એ જ વાત હું સાંભળી લઉં ને, કારણ કે દાદાએ એમ કીધું છે કે જેટલી ગરબડ નીકળે ને તે તમારી છે, અને જેટલું સરખું નીકળે ને તે તારાને કૃપા છે. અને ખરેખર જબરદસ્ત. એટલે એમને ખબર પડે કે નહીં, પણ આપણે આંખ અને કાન ખુલ્લા રાખવાના. અને આ કુદરતી યોગ આવ્યો છે, યોગ આવ્યો છે. અને મહાત્માને પણ સલામ છે કે ક્યાંથી ખૂટીને કંઈક પથરા કાઢે છે કે આમાં હીરો કેમ દેખાતો નથી. તમે તો કીધું, દાદાએ તો કીધું કે આમાં હીરો છે. અને એવામાં જે જવાબ નીકળે છે ને, જબરદસ્ત. કેટલી વખત આપણે એમ લાગે કે ત્યાં ગાડી ક્યાંથી ક્યાં લઈ જાય છે. જીપીએસ હોય ને તો ઠેકાણે કાઢી જાય. આ તો કઈથી કઈ લઈ જાય. ભાઈ આ બાજુ છે, હવે આમ જ અહીંયા અને ત્યાં જઈ આવે. પણ ત્યાં જઈને આવે છે એમાં કેટલું બધું બીજું ખુલે છે. એટલે આ વાત કહેવાનું શું? હવે એ સિદ્ધાંત આપણી અંદર પણ રેડાયો છે, મુકાયો છે. એમને જ્ઞાન નથી મળેલું, કારણ કે પાણી તો કોનું છે? આપણે કહીએ દાદા ભગવાન. દાદાએ કીધું, દાદાને પૂછ્યું તમે ક્યાંથી લાયા? દાદાને મારું નથી. એ જ મહાવીર ભગવાનના હૃદયમાં હતું તે, એ જ ઉત્સવદેવ ભગવાનના હૃદયમાં હતું તે. કુદરતે મને નિમિત્ત બનાવ્યો. મને નહોતી ખબર કે આટલો બધો ઉજાસ થશે, પણ કુદરતે મને નિમિત્ત બનાવ્યો. અને તમે લોકો લાગી ગયા. હું તો મહેનત કરીને જ ઉપર આવ્યો. એટલે મારા માટે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. અને તમારા માટે બધું જ છે. અમે કોમ્પ્રોમાઇઝ ના કરીએ, કારણ કે અમારા માટે તો હજી એ જ છે. અક્રમ તમારા માટે છે. મને કૃપાથી નથી મળેલું, મારે તો સંપૂર્ણ મહેનતથી મળેલું. અને આજે પણ હું એ મહેનતમાં જ છું. એટલે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ. એને એમ કે કેટલી ઘડી આપણા ડેડી મમ્મી છે કે જે તમે બધા ડેડી મમ્મી છો, હમણાં તમારે કંઈ પૈસા ખર્ચવાના હોય પોતાના માટે, ખર્ચાય જ નહીં. ખર્ચતા હોય તો સમજી લેવાનું કે ઉપરથી આવેલા. પોતાના પૈસા ખર્ચાય જ નહીં. એનો લો છે, એનો લો. પણ જો કોઈ બીજાની વાત આવે ને તો તરત ખર્ચી નાખે. વાત સમજવાની છે. એટલે આપણે એ રીતે લાભી ગયેલા છે. એટલે આપણે પોતાની જાતને આ બધાની વચ્ચે, અને ખાસ કરીને મહાત્માની વચ્ચે ધકેલી દેવાના અને જોવાનું કે આટલું શું નીકળે છે. શેરડીનો રસ છે ને બરાબર સ્ક્વીઝ થાય ને પછી નીકળે, એની મજા તો ઓર છે. એટલે આપણે એમ લાગે ધીમે ધીમે કરીને પરીક્ષા આપવાની. આપણે પરીક્ષા લેનાર કોઈ છે નહીં, એટલું સમજી લો. અને જે સામાન્ય રીતે પરીક્ષા લેતા હોય છે એ દરવાજા દાદાએ બંધ કરી દીધા.
અને એમની પરીક્ષામાં પાસ થવું બહુ અઘરું છે. સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર જે મહાત્માઓ કરી શકે લીડર, કારણ કે એ બધા સત્તાવાળા છે. અને આપણને જે વિધિ આપી જે સબ સાધન આપ્યા છે એમાં આપણો જે પરમ વિનય ખુલ્લો કરે છે ને દાદા, એ જબરજસ્ત. જે આપણને ખબર નથી કે દવા કેમની આપી, પણ આપણને આપી દીધી છે. આપણે દવા પીએ રાખીએ છીએ અને એનો જવાબ આપણને મળ્યા કરે. તો દેવો એટલી બધી સત્તાવાળા છે. મહાવીર ભગવાનની આપણે એમ કહીએ સમજવા માટે કે એમને જે ઉપસર્ગો આવેલા છે આપણે એની કલ્પના કરી શકીએ એમ નહીં. એનું વર્ણન પણ સાંભળીએ ને તો આપણને ખ્યાલ નહીં આવે કે વોટ ઇઝ ધ એક્સટેન્ટ ઓફ ટ્રબલ એમને ફેસ કરવી પડે. પણ એનો જવાબ શું છે કે જે ભૂલ અહીંથી થયેલી એ સેટલમેન્ટ માટે આવી, તો બહારથી નથી આવી. પણ એ બાબત દાદાએ આપણી બંધ કરેલી છે એટલે એ બહુ મોટી રાહત થઈ ગઈ છે આપણી. અને એના લીધે આપણને ચિંતા કે ઉપાધિ થતી નથી. એ થતી દેખાય છે ને એ તો બધી અનડાઇજેસ્ટેડ મટીરિયલ છે. બધું બુદ્ધિ જે અંદર નાખી દીધું છે ને એ એટલું જ પજવે છે, બાકી એકંદરે નથી. એટલા માટે કીધું કે નીચલી ગતિ 4 પગ બંધ થઈ ગયા અને નરક ગતિ બંધ થઈ ગઈ. અને એની આપણને જબરજસ્ત ઠંડક છે. આવી વાત છે. એટલે બીજું શું વાંચ્યું હતું? સારી વસ્તુ ઊંધી બોલવાથી બગડી જાય, તેની ઊંધી વસ્તુ સારી બોલવાથી સુધરી જાય. હા, એટલે દાદાએ શું કર્યું છે આપણને પોઝિટિવ બધું અંદર ના કર્યું. કોઈ કે બીજું દાદા મને આવા વિચાર આવે છે, મારા કેવું થઈ ગયું, ચાલો બીજી કરી. અને વિધિમાં આપણે શું દવા નાખી દીધી, શું પોઈઝન નાખી દીધું ને શું કચરો બાળી નાખ્યો ને આપણને કાંઈ ખબર નથી. પણ એમની એ હાજરી કામ કરી છે. અને જેમને એ એમ કે મળ્યા નથી એને પાછળથી જે કંઈ આ બધી પ્રાર્થના વિધિ સત્સાધનો કરે છે ને, કેટલા લોકો કીર્તન ભક્તિ કરે છે, બધું એમાં એ દવા નાખેલી છે દાદાને આપણું રોગ કાઢી રહ્યા છે. અને એ કામ તો બધાને એનો અનુભવ પણ છે કે જે ઇમ્પોસિબલ હતું તે આપણું પોસિબલ થાય છે. એટલે આપણને એ રીતે પોઝિટિવ બનાવી દીધા કે કશે પણ નેગેટિવ જુએ તો આપણું ડીલિંગ એટલું બધું પોઝિટિવ થાય કે સામેવાળા આખા પડી જાય. નહીં તો એમ કીધું છે હૃદય પરિવર્તન થાય નહીં થઈ જાય. હૃદય પરિવર્તનનો મતલબ શું કે આપણું હૃદય ફરી જાય. ભૂલ થાય એટલે કોઈ કહે ને તો આપણે કે હવે હું બહુ કરીશ, હું બહુ કરીશ. આ જગતના કોઈ ભગવાન મને સીધો નહીં કરી શકે ને એટલો હું આડો થઈશ, એવો અહંકાર હોય છે. અને એ દાદાએ એમના પ્રેમથી અને આપણે આ જ્ઞાનની સમજણ અને દાદાના પ્રેમથી એ આખું ફેરવી નાખવાનું અને કરે છે. કારણ કે ડિરેક્ટ ઇન્ટરેક્શનમાં સામાન્ય દુઃખ પણ થાય છે, પણ પછી પાછળની સમજણથી આપણે બધું સેટલ થઈ જાય ને પછી જે આખા ભાવ કરે છે ને એ જબરદસ્ત કામ થાય. આ વાક્ય આનું રિલેટિવ છે. રિયલમાં બી આપણે એને રિયલમાં એમાં કશું આવતું નથી. રિલેટિવ છે. રિલેટિવનો ભાગ છે કે કોઈ પણ વ્યક્તિ 100% ખરાબ હોય છે ના, કોઈ પણ વ્યક્તિ 100% ખરાબ હોતું નથી. એટલે એનામાં કંઈક તો ગુણ હોય છે. હોય. અને ગુણ હોય તે પ્રશંસાને પાત્ર છે જ. દાદાએ કીધું કોઈની 2%ની ભૂલ હોય અને જો તમે એને ગા કરો ને તો એ 98% બગડી જાય. અને 98% દુર્ગુણ હોય અને 2% જેના ગુણ હોય અને તમે એ ગુણોને ગા કરો ને તો એના 98% અવગુણો જતા રહે. આવી
પોઝિટિવ દ્રષ્ટિ આપણી કરી એટલે જ્ઞાન પછી આપણી દ્રષ્ટિ પોઝિટિવ થયેલી છે, પણ એ દ્રષ્ટિ આપણી કચાશોમાં, આપણી વ્યવહારની કચાશોમાં એ આપણને સૂચતું નથી. તો ધીમે ધીમે આ સત્સંગને બધાનો પરિચય થાય છે ને, એમાં પોઝિટિવિટી આપણી ખુલ્લી થતી જાય. એ બહુ એટલે એને થવા દે. બધાની વચ્ચે આવીશું ને, અહીંથી ટપલા બધા તેને ટપલા પડીને સરખું થઈ ગયું. એવું બોલો આગળ. જય સચિદાનંદ. સાહેબ, એક સત્સંગમાં વાત નીકળી કે હું છે આ બહુ પૂરતો છે. સત્સંગમાં વાત નીકળી આ હું છું આ બહુ પૂરતો છે. પણ જે હું નજરાયો ન હોય એનું શું થાય? એ કેરી ફોરવર્ડ થાય કે જો એ હું ખામી હુંમાં છે કે મારામાં છે? હું શુદ્ધાત્મા છું એ કેટલા ટકા છે? બરાબર. એટલે પ્રોબ્લેમ હુંમાં નથી, પ્રોબ્લેમ મારામાં છે. એટલે કે જે મારું નથી એને મારું મનાય છે. ખ્યાલ આવ્યો? અને એ ભાગ જે છે ને એ ખામી શું છે? હા, 4:30 લખી હતું ને? હા, રાઈટ, થેન્ક યુ. રાઈટ ક્વિકલી. એટલે એ જે મારા પણાની ભૂલ છે. હું કમ્પ્લીટ થઈ ગયું છે પણ મારા પણ પજવે છે. એટલે દાદાજીનું આઈ માઇનસ માય ઇઝ પરમાત્મા. એટલે આ માયનો ઉકેલ લાવવાનો. એ જેટલું માય કરીને રહ્યું છે ને તેટલું આ પ્રતિષ્ઠિત આત્મામાં હમણાં જે સ્વરૂપે કામ કરે છે એટલું કાચું રહે છે. ખ્યાલ આવ્યો? એટલે જે કામ કરી નાખવાનું, જે રિપેર કરવાનું તે નહીં થાય એટલે આગળ જશે. પણ આ દ્રષ્ટિ એટલે આ દ્રષ્ટિના આધારે ને આજ્ઞા પાલન જે થઈને એનાથી જે પ્રતિષ્ઠિત આત્મા તૈયાર થાય છે ને એ બહુ દિવ્ય છે. પણ એમાં આ ખામી વાયરસ રૂપે રહે છે એ આગળ ક્લિયર કરવાનું રહેશે. એટલે એમ કીધું કે હમણાં જેટલું ક્લિયર થયું ને એટલું આગળ કોઈ તમને ગાળો નહીં દે. નહીં તો આગળના ગાળો દેશે કે મારા બેટા ચરી ખાધું, જ્ઞાન મજબૂત તો હોય. ખ્યાલ આવ્યો? પણ આપણી આખી યાત્રા પ્રોગ્રેસિવલી ઉપર ને ઉપર જ છે. કે હું છે એ તો કેરી ફોરવર્ડ કરશે ને? જે પૂર્ણ સંપૂર્ણ છે એ તો કેરી શું ફોરવર્ડ. કીધું? હું છે એ તો કેરી ફોરવર્ડ તો થશે ને? હું તો કેરી ફોરવર્ડ થવાનો છેક લગી એનો જ ઉકેલ આવે. કેમ કે બીજું માય ઉમેરાતું નથી, પણ જે માય છે ને તે ઉકેલાતું નથી, એટલું કાચું રહે. એટલે આય માઇનસ માય એ છેલ્લા ભાવમાં બધું માય જતું રહે. આખું પૂતગલ પ્યોર ટ્રાન્સપરન્ટ અવકાશવાળું કંઈ વાત કરી હતી ને એ પેલા બીજા સત્સંગમાં. ઓકે. નમો મિત્રાદાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીયાનમ, નમો વત્સાયાનમ, નમો લુએ સર્વ સાહુણમ, 105 નમુકારો, સર્વ પાવક પ્રણાશનો, મંગલાનામ ચ સર્વેષિ, પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.